તો આ સાથે પાટણના રાધનપુરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે। ઠેર ઠેર રખડતા ઢોરની સમસ્યા છે, પરિસ્થિતિ છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે। કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। હાઈવે પર આખલાઓએ બાઇક સવારને અડફેટે લીધા હતા, તો આખલાએ અડફેટે લેતા બાઇક સવારનું મોત થયું છે, જેમાં રાધનપુર શહેરમાં છેલ્લા 2 મહિનામાં આ બીજી મોતની ઘટના સામે આવી છે। ઢોરનો આતંક છતાં પણ પાલિકા વિભાગ ઘોર નિંદ્રામાં સૂતું છે। કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી પણ કરવામાં આવતી નથી અને જેના કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે। આખલાએ અડફેટે લેતા બાઇક સવારનું મોત થયું છે। તો રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે। પાટણના રાધનપુરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। તો રઝળતા ઢોર છે તેઓની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। હાલ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। છેલ્લા 2 મહિનાથી આ બીજી ઘટના સામે આવી, જેમાં એક બાઇક સવારનું મોત થયું છે। ઢોરનો આતંક છતાં પણ પાલિકા વિભાગ ઘોર નિંદ્રામાં સૂતું છે। કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણના રાધનપુરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે। પાલિકા વિભાગ જાગતું નથી અને નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે, શું વિગતો? પાટણ જિલ્લાની અંદર અનેક સ્થળો પર એટલે કે અનેક તાલુકાઓમાં રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે। થોડા સમય અગાઉ પણ આપે જોયું હશે કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પોતે રખડતા ઢોરોના નિવારણ માટે પોતે લાકડીઓ લઈને બહાર નીકળ્યા હતા, ત્યારે આજે વધુ એક ઘટના બની છે। કારણ કે આ રખડતા ઢોરોનો ભોગ બની રહ્યું છે, જે રાધનપુરની અંદર આ ઘટના સામે આવી છે। રાધનપુરમાં રઝળતી ગાય સમસ્યા યથાવત છે, કારણ કે ત્યાં રાધનપુરની અંદર ભિલોટ હાઈવે પર આખલાની અડફેટે બાઇક સવારનું મોત થયું હતું। જો કે બાઇક સવાર જે 64 વર્ષીય આધેડ હતા, તેઓ પોતે રાધનપુર નોકરી અર્થે જઈ રહ્યા હતા અને તે સમયે આખલાએ તેઓને અડફેટે લેતા તેઓનું મોત થયું હતું। જો કે ભિલોટ ગામના હતા ચૌધરી નાથાભાઈ, જેઓને આખલાએ અડફેટે લીધા હતા અને તેમાં તેઓનું ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓને સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું। જો કે આ બાબતને લઈને વારંવાર જે રાધનપુરની અંદર રખડતા ઢોરોનો જે ત્રાસ છે તેને લઈ અને અનેકવાર રજૂઆતો નગરપાલિકામાં કરવામાં આવી છે, પણ કહી શકાય કે નઘરોળ તંત્ર હોય તે રીતે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ સમસ્યા જે રખડતા ઢોરોની છે તે હાલમાં પાટણ જિલ્લાના અનેક તાલુકાઓની અંદર જોવા મળી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે અને હાઈવે પર આખલાએ બાઇક સવારને અડફેટે લીધા હતા અને જેમાં બાઇક સવારનું મોત થયું છે।